હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, કેમ છો? તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 અને 10થના બોર્ડ એક્ઝામ જે છે એના રિઝલ્ટની આપણે ડિસ્કસ કરવાના છીએ. અને જો બેટા તમે 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના હોવ તો તમારે આખી એ એડમિશન પ્રોસિજર ઓનલાઈન થવાની છે. એના માટે તમારે કરવાનું છે એસીપીસીમાં રજિસ્ટ્રેશન, જેનો આખો ડિટેલ વિડીયો બની ગયો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ખાસ જોઈ કાઢજો. એના થ્રુ જ તમે લોકો 12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકશો. એટલે એ ફોર્મ ભરવાનું મિસ ના કરતા. ભલે હાલ 12thનું રિઝલ્ટ ના આવ્યું હોય તો એની જગ્યાએ તમે હોલ ટિકિટ અપલોડ કરી શકો છો. બિંદાસ તમે લોકો એ ફોર્મ ભરી શકો છો. એનો આખો ડિટેલ મેં લાઈવ ડેમો આપ્યો છે, એની લિંક હું નીચે મૂકી દઉં છું. ખાસ જોઈ લેજો. બરોબર છે. અને આ ચેનલ જે છે, આ ચેનલ ઉપર આપણે વેરી શોર્ટ ટાઈમમાં JEE મેન્સ અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે બેટા આપણે અહીંયા આગળ જોઈએ તો લાસ્ટ યર જે છે, લાસ્ટ યર 2024માં તમારું જે 12th સ્ટાન્ડર્ડનું જે રિઝલ્ટ આવ્યું હતું એ 9 મે આવ્યું હતું. 9 મે લાસ્ટ યર 2024નું રિઝલ્ટ 9 મે એટલે કે મે મહિનાની 9મી તારીખે આવેલું હતું. આ વખતે પણ ટેન્ટેટિવ ડેટ જે છે રિઝલ્ટની એ જાહેર થઈ ગઈ છે. ટેન્ટેટિવ ડેટ છે, કદાચ ચેન્જ થઈ શકે, બટ હાલ જે ટેન્ટેટિવ ડેટ અહીંયા આગળ છે એ છે તમારી 11th મે. ધોરણ 10માં હોવ કે ધોરણ 12માં હોવ, અહીંયા આગળ લખેલું છે ધ બિલો આર ધ ટેન્ટેટિવ રિઝલ્ટ ડેટ GSEB 10th સ્ટાન્ડર્ડ અને GSEB 12th સ્ટાન્ડર્ડની ટુ બી એનાઉન્સ એટ ધ સેમ ટાઈમ ઇન 11 મે 2025. 11 મે તમારું રિઝલ્ટ આવવાના ચાન્સીસ છે. બરોબર છે. અને એના રિઝલ્ટના બેઝ પર તમારે લોકોની આખી એડમિશન પ્રોસિજર થશે. બટ એના માટે તમારે પહેલાં કરાવવું પડશે એસીપીસીમાં રજિસ્ટ્રેશન, જેની લિંક બેટા હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ખાસ એકવાર ધ્યાનથી જોઈ લેજો, જેના કારણે તમારે એક પણ ભૂલ ના થાય. બિકોઝ એક ભૂલ થશે તો પણ તમે આખી એડમિશન પ્રોસિજરમાંથી બહાર નીકળી જશો અને ભૂલ પછી પાછળથી બહુ મોટી હેરાન કરશે. ઓકે, તો આ વસ્તુ તમે લોકો ધ્યાનમાં રાખવાની છે. 11th મે અત્યારે ટેન્ટેટિવ ડેટ છે, જે મગજમાં ઘુસાડી દેજો અને એ પ્રમાણે તમે લોકો તમારું આગળનું બધું પ્લાનિંગ કરજો. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.